તારી વાત થઈ ગઈ ભાનુ? હા થઈ ગઈ. તો શું છે તારા ભાઈનો રાઝ? એણે કંઈ કહ્યું? ગયું ને? મને એ વાત કહેવાની તને એણે ના તો જરૂર પાડી હશે, હે ને? એવું કંઈ જ નથી. સાચું કહું તો વાત એમ છે કે ભાઈએ દીદીનો ફોટો હટાવ્યો હતો ને, એટલે તમે એમના પર ગુસ્સે થઈ ગયા હતા. એટલે એ બંનેને એવું લાગ્યું કે એમણે તમારું મન દુભાવ્યું છે, એટલે રાતભર સૂઈ ના શકે. એટલે જ એ બંનેએ દીદીનો ફોટો પાછો જ્યાં હતો ત્યાં જ લગાવી દીધો. અને એ જ કહેવા માટે ભૈલો આપણા રૂમ સુધી પણ આવ્યો હતો. પણ તમને જોઈને ગભરાઈ ગયો, એટલે ગાંડા જેવી વાતો કરવા લાગ્યો. મને બોલાવીને ફોટો ચેક કરવા કહ્યું. વળી તમારી માફી માંગશે એવું પણ કહ્યું એણે. વસ્તુઓ પોતપોતાની જગ્યા પર હશે તો મારે ગુસ્સો કરવાની કે માફ કરવાની જરૂર જ નહીં પડે. ને હવે આગળ આવી હરકતો ના કરે તો જ એમના માટે સારું રહેશે. સારું, બહુ મોડું થઈ ગયું છે, તો સૂઈ જા ભાનુ. આજ પછી તમારી જેમ મારે શાંતિથી સૂવાનું મારા માટે તો એ અશક્ય બની જશે. ત્યાં તમારા દીકરા અને ગીતા વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થઈ ગયો છે, તો પછી મને કેવી રીતે ઊંઘ આવશે? મારું અસ્તિત્વ ડગમગી રહ્યું છે. મારા પગ નીચેથી જમીન ખસી રહી છે. હું શું કરું હવે? ગીતાને વિજયની ચિંતા નથી, આપણે તો એવું જ સમજી રહ્યા હતા. બિચારીને કેટલું બધું સંભળાવી દીધું આપણે એને. જો એને ખરેખર વિજયની ચિંતા ના હોત તો એનું લોહી આપીને વિજયને બચાવત ખરી. હા હો, આજે ગીતા અમારા વિજયને લોહી ના આપત ને તો કદાચ અમારો વિજય જીવી ના શકે. ગીતા મંદિર ના ગઈ તો શું થયું? એ બિચારીને ક્યાં ખબર હતી કે આવું કંઈ થઈ જશે? એ ગાંડા જેવી વાતો ન કરો. ગીતા ગઈ હોત તો ગીતા ને વિજય આ બ્લાસ્ટ થયો એ પહેલા તો ઘરે પહોંચી ગયા હોત. ચૂપ રે ગિરીશ, તું આવી બકવાસ વાતો ના કર. બ્લાસ્ટ થયો એ જાણ્યા પછી કંઈ પણ વિચાર્યા વિના ગીતા અડધી રાત્રે સાયકલ ચલાવીને આવી ગઈ હતી, ખબર છે ને? બિચારી, એને પણ કેટલો આઘાત લાગ્યો, પણ આ બધા એના પર જ બૂમો પાડવા લાગ્યા હતા. પણ વિજય જ્યારે જ્યારે ગીતા સામે પ્રેમથી વાત કરતો હતો ત્યારે આ ગીતા કેટલા ગુસ્સાથી એને જવાબ આપતી હતી. જવા દો ને યાર, વિજય બદલાઈ ગયો છે વાત પર ગીતાને વિશ્વાસ નહોતો, પણ આજે લાગે છે કે એને વિશ્વાસ થઈ ગયો છે. જોઈએ છે હવે આગળ શું થાય છે. તો પણ બધા પહેલાની વાતો જરા યાદ કરો. ગીતા અને વિજય કેવા હતા? એકબીજાના દુશ્મન બની બેઠા હતા. વિજય કોઈ પણ ભૂલ કરે ને તો ગીતા વિચાર્યા વિના એને સજા આપી દેતી હતી. એ જ રીતે ગીતાના દરેક નિર્ણયથી વિજય બહુ જ હેરાન થતો હતો. વિજય જેવા માણસને સજા મળે એવી પ્રાર્થના કરનારી ગીતા એ જ વિજયની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી રહી છે. ગીતાને બાળી નાખીશ કહીને એના પર પેટ્રોલ નાખવા વાળો વિજય આજે પોતાના જીવની ચિંતા કર્યા વિના લગ્ન કરવા માટે ત્યાં ઊભો રહ્યો. કેટલું વિચિત્ર છે ને આ! દરેક વાત પર બંને વચ્ચે હરીફાઈ થતી હતી. હું જ જીતીશ એવી જીત બંનેમાં હતી. પણ આજે બંને એકબીજા માટે હાર માની લીધી છે. હાર એટલે માની લીધી છે કેમ કે બંનેને પ્રેમ થઈ ગયો છે. સાંભળો, કેમ ભાનુ, શું થયું? સવાર સવારમાં લાગે છે કે તું કોઈ ટેન્શનમાં છે. આખી રાત તમારો દીકરો અને ગીતા ઘરે આવે નહીં અને રિસોર્ટમાં જ રહે તો ટેન્શન તો થાય જ ને. ભાનુ, આહા, કંઈ જ નહીં. મને તો એવું જરાય નથી લાગતું.
હંમેશા હસતો રહેતો તારો ચહેરો ઉદાસ થઈ ગયો છે. શું પ્રોબ્લેમ છે મને કહે ને ભાનુ. હું શું કહું તમને? તમારા દીકરા અને વહુ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થઈ ચૂક્યો છે અને એ સંબંધ મારા હારનું કારણ બની જશે. હું શું કહું તમને? સાંભળો, એ તો ખબર નહીં કેમ પણ મારી ડાબી આંખ ફરકી રહી છે. એક રીતે કહું તો ગભરામણ થાય છે. હું કંઈ પણ કરું પણ નોર્મલ નથી રહી શકતી. કંઈક તો ટેન્શન છે. કંઈક ખરાબ થવાનું છે એવી આશંકા મારા મનમાં થઈ રહી છે. ભાનુ, અહીં બધું તો બરાબર છે, છતાં કંઈક બરાબર નથી એવું ક્યારેક ફીલ કરવું એ તો સાવ નોર્મલ છે. પણ હવે બધી વસ્તુઓ પોતાની જગ્યા પર પહોંચી ગઈ છે. બધું જ ઠીક થઈ જશે. તું બિલકુલ ચિંતા ના કરીશ. છે આમને તો હંમેશા પેલી ફોટાવાળી સ્ત્રીની જ ચિંતા થયા કરે છે. એ પોતાની જગ્યા પર રહેશે તો બધું ઠીક કેવી રીતે થઈ જશે? પણ આ ગીતા મારી જગ્યાને છીનવી લેવા માટે આવી રહી છે. અત્યારે એ જ મારી મોટી ચિંતા છે. હવે હું શું કરું? વિજય, કેમ છે તું? હવે તને કેવું લાગે છે? ધીરે વિજય. ગીતા, મારો જીવ તો તે જ બચાવ્યો છે. ગીતા, મારા માટે આટલું બધું રિસ્ક કેમ લીધું તે? હવે તો મારા સવાલનો જવાબ આપીશ ને તું? કયો? ગીતા, હું તારો કોણ છું એ સવાલ. મારા પતિ. શું વાત છે? શું વાત છે? શું વાત છે? વાહ, અરે વાહ, વાહ વાહ. વાહ વાહ. મારા પતિ.
ઓય ફોટોમાં રહીને પણ જબરી રમત રમી રહ્યા છો હો બુન તમે. મોટા ભાઈ, ફોટો દિવાલ પર પાછો આવી ગયો. તમારા જીજાજી પણ શાંત થઈ ગયા. પણ એ ગીતા અને વિજયની વચ્ચે એક નવો સંબંધ બંધાયો છે, જેના કારણે મારું માથું ફાટી રહ્યું છે. હવે એના માટે તમે કોઈ મને ઉપાય બતાવો ભાઈ. એના મને તો લાગે છે કે આ ફોટાવાળા બેનની આત્મા ચોક વિજયની બોડીમાં ઘૂસી તો નહીં જઈ ને. ચારે ચાર આ આત્માઓને શાંતિ ન મળે ને તો એ બીજાના શરીરમાં ઘૂસી જતી હોય છે. પછી એના જે દુશ્મનો હોય એને ખતમ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. તમે છે ને એકવાર એક ઓડિયો નાખીને જોઈ લો ને. બોન, તું આને મારે કે હું જ જઈને મારું? એ મારતા નહીં હો. મોટા ભાઈ, વિજય અને ગીતા હજુ સુધી ઘરે નથી આવ્યા. મારું ટેન્શન તમને સમજાય છે કે નહીં ખબર નહીં મને. તારા ડરને હું સમજુ છું. મને જો, મારી અંદરના વિશ્વાસને જો, મારા મૂઢા પરના આનંદને જો. વાસ્તુશાસ્ત્રની બધી વસ્તુ ચોખ્ખી કહી રહી છે તો વિજયે ગીતા પર જીત મેળવી લીધી છે. જો એ જીતી ગયો હોય તો તારી હાર ચમની થાય. વિજયની જીત મારી જીત છે, પણ ગીતાની જીત એ મારું મોત છે. બોન, એની જિંદગીમાં જીત નહીં, માત્ર દુઃખ છે. વિજય, ઊંઘ પૂરી થઈ ગઈ ગીતા. હા, તું હવે કેમ છે વિજય? તબિયત તો ઠીક છે ને? આ પ્રશ્ન તો મારે તને પૂછવો જોઈએ ને ગીતા, કેમ કે તે તારા જીવના જોખમે તારું લોહી મને આપ્યું અને મારો જીવ બચાવ્યો. આ બધું મને કેવી રીતે ખબર પડી એ વિચારે છે ને. આ લોકોએ મને કીધું. જો વિજય, તારી જગ્યાએ બીજું કોઈ પણ હોત ને તો પણ હું આ જ કામ કરત. અરે મેં તને કહ્યું તું ને યાર, એ આ ક્યારેય નહીં બદલાય. વિજય ભાનમાં ક્યારે આવ્યો? તમે લોકોએ મને કેમ જગાડી નહીં? વિજયે ના પાડી હતી. કહ્યું સુવા દો બીજા. હાય હાય હાય, હાય ડોક્ટર. હાય હાય ડોક્ટર. હાય વિજય. હાય ડોક્ટર. હાઉ આર યુ ફીલિંગ નાઉ? આઈ એમ ફાઇન ડોક્ટર. વેરી ગુડ. તારો પતિ બિલકુલ ઠીક થઈ ગયો છે બેટા. 3-4 દિવસ સાર સંભાળ રાખવી પડશે. આરામ કરવો જરૂરી છે ને. દવાઓ લખી આપું છું એને, સમયસર આપી દેજો. ઓકે ડોક્ટર. ડોક્ટર, મારે હોસ્પિટલમાં ક્યાં સુધી રહેવું પડશે? કોઈ જરૂર નથી. ડોક્ટર કરતા પણ સારી સેવા તારી પત્ની કરે છે. અહીં રહેવાની જરૂર નથી. આરામથી ઘરે જઈ શકે છે. આજે જ રજા આપી દઈશું તને. થેન્ક યુ ડોક્ટર. થેન્ક યુ ડોક્ટર. વેલકમ. કેરી ઓન. બાય બાય. ગીતા, ઘરે ગયા પછી પણ તું આટલા જ પ્રેમથી મારું ધ્યાન રાખીશ ને?
ગીતા તમે એક વાત હરખી રીતે સમજી લો. તમારી નજરમાં વિજય નદીના મેઠા પાણીમાં તરવાવાળી એક સામાન્ય માછલી જેવો છે. પણ નદીના મેઠા પાણીમાં તરતી સામાન્ય માછલી નહીં. પણ વિજય તો દરિયામાં શિકાર કરતી શાર્ક છે. મને એનું ભવિષ્ય સારી રીતે દેખાય છે. આહાહા. આવું ભવિષ્ય અને તેવું ભવિષ્ય. કોડિયો નોખ્યા વિના જ કેટલું સારું ભવિષ્ય કહી દો છો તમે. વિજય શાર્ક બનશે કે પછી કાચબો એ મને નહીં ખબર, પણ આમ જુઓ પેલા બે પેંગ્વિન ચેવા આવી રહ્યા છે જુઓ તો ખરા. જીજુ બેના બેના. વિજય 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 શું થયું તને? વિજય વિજય શું થયું બેટા? ગીતા આ બધું શું છે બેટા? વિજય શું આ થયું મમ્મા. બેટા? શું થયું તને? ગીતા આ બધું શું છે બેટા? વિજય તને જ પૂછી રહ્યો છો શું થયું છે બેટા? ગીતા બોલ ને બેટા. તું ચૂપચાપ ઊભી રહ્યો તો અમે શું સમજીએ? તમે ટેન્શન ના લેશો. એક નાનો એક્સિડન્ટ થયો છે. એક્સિડન્ટ? ક્યાં થયો? કેવી રીતે થયો? વિજય ખોટું કેમ બોલી રહ્યો છે? પપ્પાજી ગુસ્સે થશે એટલે? ગીતા એ તો વિજય ખોટું બોલી રહ્યો છે હે? મતલબ એક્સિડન્ટ થયો જ નથી. શું થયું છે બેટા? તું સાચું બોલ ગીતા. આજે તમે કદાચ સવારનું ન્યૂઝપેપર વાંચ્યું હશે. કાલે રાતે મંદિરમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે 8 લોકોના મોત થયા એ વાંચ્યું જ હશે. એમાં ખાલી વિજય જ બચી ગયો છે. નાની મોટી ઈજાઓ થઈ હતી પણ એનો જીવ બચી ગયો. એનું નસીબ સારું હતું. એક દિવાલને કારણે બચી ગયો. જીવનું કોઈ જોખમ તો નહોતું, પણ શરીર પર બહુ બધી વસ્તુઓ પડી, જેના કારણે વિજયના શરીરમાં એક મેટલનો પીસ ઘૂસી ગયો હતો. એટલે ઓપરેશન કરવું પડ્યું. હે ભગવાન. માફ કરી દો પપ્પાજી, કાલે રાતે આટલું બધું થઈ ગયું.
પણ હું તમને ફોન કરીને હેરાન કરવા નહોતી માંગતી, એટલે મેં તમને રાતે ફોન ના કર્યો. વિજય હવે બિલકુલ ઠીક છે. તમે ટેન્શન લેશો એટલે જ મેં તમને કહેવાની ના પાડી. ડૉક્ટરે રેસ્ટ લેવાનું કહીને મને ડિસ્ચાર્જ કરી દીધો છે. આરામ કરીશ ને એટલે બધું ઠીક થઈ જશે. વિજય, તો પણ તારે અમને જાણ કરવી જોઈએ ને. અરે બેટા વિજય, પણ તું આટલી મોડી રાત્રે મંદિરમાં શું કરી રહ્યો હતો? એ તો મમ્મા, ગીતા માટે મેં એક સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું અને હું એની રાહ જોતો હતો ત્યારે જ સિલિન્ડર બ્લાસ્ટ થયો. હા, રાહુ ગઈકાલે ત્રીજા સ્થાનમાં પહોંચી ગયો છે. ઓ, મીએ તો કાલે એના પર ધ્યાન આપ્યું જ નહીં. જો આલ્યું હોત તો મને પહેલા જ ખબર પડી જાત. ભાનુ, રાત્રે મેં તને પૂછ્યું ત્યારે તે મને કહ્યું કે બંને ઘરમાં જ છે. એ તો એ લોકો બહાર ગયા એ તો મને ખબર હતી. એમને આવતા મોડું થશે. આવું જો હું તમને કહું તો વિના કારણે તમને ટેન્શન થઈ જાય. મતલબ તારી ડાબી આંખ ફરકી રહી હતી. કદાચ આ જ કારણ હશે. હા, કદાચ. બિચારા, મારા દીકરા સાથે આવી ઘટના ઘટવાની હોય તો એની માને તો સંકેત મળી જ જાય ને.